श्री ब्रह्मचारिणी दधाना करपद्माभ्याम् अक्षमालाकमण्डलो देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा। माँ दुर्गानी नव शक्तिओमां बीजું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે। અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપ છે। બ્રહ્મચારિણી અર્થાત તપના ચારિણી, તપનું આચરણ કરનારા। કહેવાયું છે કે વેદસ્તત્વમ તપો બ્રહ્મા, વેદ, તત્વ અને તપ બ્રહ્મ શબ્દના અર્થ છે। બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે। તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ રહે છે। પોતાના પૂર્વજન્મમાં જ્યારે તેઓ હિમાલયના ઘેર પુત્રી રૂપે અવતર્યા ત્યારે નારદના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ રૂપે પામવા અત્યંત કઠિન તપ કર્યું હતું। આ દુષ્કર તપને કારણે તેમને તપશ્ચારિણી અર્થાત બ્રહ્મચારિણી નામથી અભિહિત કરાયા। 1000 વર્ષ સુધી તેમણે માત્ર ફળમૂળ ખાઈને વ્યતીત કર્યા। 100 વર્ષ સુધી કેવળ શાક ખાઈને નિર્વાહ કર્યો। કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ કરતા કરતા ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ભયાનક કષ્ટ સહ્યા। આ કઠિન તપશ્ચર્યા બાદ 3000 વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલા બીલીપત્રો ખાઈને અહર્નિશ ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા। તત્પશ્ચાત તેમણે સૂકા બીલીપત્રો ખાવાનું પણ છોડી દીધું। કેટલાક હજાર વર્ષો સુધી તેઓ નિર્જળ અને નિરાહાર તપ કરતા રહ્યા। પાંદડા ખાવા છોડી દેવાના કારણે તેમનું એક નામ અર્પણા પડી ગયું। કેટલાક હજાર વર્ષોના આ કઠિન તપને કારણે બ્રહ્મચારિણી દેવીનું પુનર્જન્મનું એ શરીર એકદમ ક્ષીણ થઈ ગયું। તેઓ અત્યંત કૃશકાય થઈ ગયા। તેમની આ દશા જોઈને તેમના માતા મેના અત્યંત દુઃખી થઈ ઉઠ્યા। તેમણે તેમને આ કઠિન તપસ્યાથી વિરત કરવા માટે પોકાર કર્યો કે ઉમા, અરે નહીં ઓ નહીં। ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પુનર્જન્મનું એક નામ ઉમા પણ પડ્યું। તેમના આ તપને કારણે ત્રણેય લોકમાં હાહાકાર થઈ ગયો। દેવો, ઋષિઓ, સિદ્ધજનો, મુનિઓ સર્વે બ્રહ્મચારિણી દેવીના આ તપને અભૂતપૂર્ણ પુણ્યકૃત્ય કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા। અંતમાં પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા તેમને સંબોધિત કરતા પ્રસન્ન સ્વરે કહ્યું કે હે દેવી, આજ સુધી કોઈએ આવું કઠોર તપ કર્યું નથી। આવું તપ તમારાથી જ સંભવ હતું। તમારા આ અલૌકિક કૃત્યની પ્રશંસા ચારે કોર થઈ રહી છે। તમારી મનોકામના સર્વતોભાવેન પરિપૂર્ણ થશે। ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિ રૂપે પ્રાપ્ત થશે। હવે તમે તપસ્યાથી વિરત થઈ ઘેર પાછા ફરો। તમારા પિતા શીઘ્રતાપૂર્વક તમને લેવા આવી રહ્યા છે। મા દુર્ગાનું આ દ્વિતીય સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે। તેમની ઉપાસનાથી મનુષ્યોમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃદ્ધિ થાય છે। જીવનના કઠિન સંઘર્ષોમાંય તેમનું મન કર્તવ્ય પથથી કદીય વિચલિત થતું નથી। मां ब्रह्मचारिणी देवीनी कृपाथी तेने सर्वत्र सिद्धि अने विजयनी प्राप्ति थाय छे। मां दुर्गा पूजाना बीजा दिवसे एमना आ स्वरूपनी उपासना करवामां आवे छे। आ दिवसे साधकोनुं मन स्वाधिष्ठान चक्रमा स्थित थाय छे। आ चक्रमा अवस्थी मनवाड़ा योगी तेमनी भक्ति अने कृपा प्राप्त करे छे। बोलो ब्रह्मचारिणी मात की जय।